કેમ છો? હું અહીં પાલ રોડ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં આવ્યો છું. વર્ષોથી અહીં આવું છું, પણ આ જે ઝાડ દેખાય છે, આ બંને, આ 2, 3 અને 4, આ 4 ઝાડ છે તે ગુલમોહરના છે. ને ગુલમોહરના આટલા લાંબા, આટલા ઊંચા ઝાડ મેં બહુ ઓછા જોયા છે, ખાસ કરીને શહેરની ધરતી પર. કારણ કે અટલ આશ્રમ એ એક એવી જગ્યાએ આવેલો છે જ્યાં આજુબાજુ મોટા મોટા બિલ્ડિંગો છે ને ઘણું બધું છે. ને અટલ આશ્રમ પર આ એમનું સૌથી મોટું મંદિર પણ છે, આવેલું છે. પણ આ ઝાડ લગભગ હું 25 વર્ષથી જોઈ રહ્યો છું, આગળ ને આગળ વધતા જ જાય છે. અને જ્યારે ગુલમોહર નીચે ખરતા હોય છે ત્યારે એમને જોવા ખૂબ અદ્ભુત હોય છે, જાણે પીળા કલરની ચાદર પાથરી હોય, સોનેરી ચાદર કોઈ પાથરી હોય એવું લાગે છે. જો અત્યારે તો આ સુકાઈ ગયા છે, લગભગ સાંજ પડવા આવી છે એટલે આ બધા ગુલમોહરો સુકાઈ ગયા છે. પરંતુ આવા અસંખ્ય ગુલમોહરો તમને જોવા મળે. અને જ્યારે સવારે અર્લી મોર્નિંગમાં તમે આવો ત્યારે તમને એમ થાય કે આટલા બધા ગુલમોહરો, જાણે નકરી સોનાની ગીનીઓ પડી હોય એવું લાગે. ચારો તરફ ગુલમોહરો. ગુલમોહરો વિશે મિત્રો જાણવું જોઈએ. ક્યારેક ફરી આપણે એના વિશે જાણીશું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક તો જરૂર જ કરજો. આવજો.